જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને જઈ રહ્યા છીએ હવા મહેલની મુલાકાતે. નહીં, તમે જે વિચારી રહ્યા છો કે આ રાજસ્થાન વાળો હવા મહેલ, નહીં, પણ એક એવા હવા મહેલની મુલાકાત અમારે તમને કરાવવી છે કે જે આવેલો છે આપણા જ રાજ્ય એવા ગરવી ગુજરાત રાજ્યની માલિપા. હા, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાબાની માલિપા આવ્યો છે હા હવા મહેલ. વઢવાણ એક ઐતિહાસિક નગર તરીકે જાણીતું છે અને વઢવાણ શહેરની મધ્યમાં આવેલો આ હવા મહેલ એ તો વઢવાણની આન બાન અને શાન છે મારા વાલા. ઈસવીસન 1810માં વઢવાણના મહારાજા શ્રી દાજીરાવસિંહજી દ્વારા બનાવેલો આ હવા મહેલ. અરે, વઢવાણના સ્મારકોની પોતાની એક આગવી જ ઓળખ છે. વિશાળ જગ્યામાં રજવાડી બાંધકામ ધરાવતો આ હવા મહેલ 2001માં આવેલા ભયાનક ભૂકંપમાં પણ પોતાના અસ્તિત્વને અડીખમ જાળવીને રાખતો આ હવા મહેલ, વઢવાણનો ઐતિહાસિક હવા મહેલ. હા, ઝાલાવાડની ધરતીમાં તો અનેકાનેક ઐતિહાસિક ઇમારતો અને ઠાઠ માઠથી ભરપૂર એવા રજવાડી મહેલો આવેલા છે. પણ કહેવાય છે કે ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ મોરબીના મહારાજા અને વઢવાણના મહારાજા એટલે કે શ્રી દાજીરાવસિંહજીને આમંત્રણ આપી અને ઇંગ્લેન્ડ બોલાવ્યા હતા. ત્યારે મહારાણી વિક્ટોરિયાએ આ હવા મહેલનો નકશો અને મોમેન્ટો શ્રી દાજીરાવસિંહજીને આપ્યો હતો. અને ત્યારબાદ મહારાજા શ્રી દાજીરાવસિંહજીએ વઢવાણ ખાતે આ હવા મહેલ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આ મહેલ 2 માળ સુધી ઊંચો બનાવ્યો અને એક માળ ધરતીમાં ઉતારીને પાણીની સપાટી બરાબર ત્રણેય તરફ મોટા મોટા દરવાજાઓ મૂકી અને અંદર પાણી લાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ શ્રી દાજીરાવસિંહજીનું અકાળે જ અવસાન થતા હવા મહેલનું સપનું એ તો માત્ર સપનું જ બનીને રહી ગયું. હવા મહેલના બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરો આજે પણ અડીખમ ઊભા છે. વર્ષ 2001ના ભયંકર ભૂકંપ વખતે પણ આ હવા મહેલને તેની કોઈ જ અસર થઈ નહોતી. હાલ હવા મહેલની જાળવણી વઢવાણ નગરપાલિકાને હસ્તક છે, પરંતુ જો રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવે તો આ સુંદર હરવા ફરવા લાયક એક પર્યટન સ્થળ બની શકે તેમ છે. વઢવાણ નગર વિશે આપણે વિશેષમાં જાણીએ તો વઢવાણ શહેરનું પુરાણું નામ વર્ધમાન નગરી છે. 24માં જૈન તીર્થંકર એટલે કે મહાવીર સ્વામીના પગલાઓથી પાવન થયેલી એવી આ ભૂમિ એટલે કે વઢવાણની ભૂમિ. મહારાજા દાજીરાવસિંહજીનું એક સ્વપ્ન હતું કે વઢવાણની અંદર પણ એક 5 તળાવની વચ્ચે સુંદર મજાનો હવા મહેલ હોય અને તેથી જ આ મહેલને લોકો જલ દર્શન તરીકે પણ ઓળખે છે, એટલે કે જલ દર્શન મહેલ તરીકે પણ ઓળખે છે. અને બીજી વાત, આ મહેલના સ્થાપત્યને લગતી એક વાત તમને કહી દઉં કે અડીખમ ઉભેલા આ હવા મહેલને અંદર ઉપયોગમાં લેવામાં આવેલા જે પથ્થરો જે છે તેને ખાસ કરી અને જયપુર રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. અને હા, પથ્થરને સારી રીતે ઘસી પાટી અને ગુગળ તેમજ ચૂનો ભેળવી અને એક ઉપર એક પથ્થર એમ એકબીજા પથ્થર ઉપર એકબીજા પથ્થરને ગોઠવી અને આ વિશાળ મહેલનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને આજ મહેલની બરાબર સામે એક પાણીથી હર હંમેશ છલોછલ રહેતું એવું વિશાળ તળાવ આવેલું છે કે જેને લોકો ધરમ તળાવ કહીને પણ ઓળખે છે. વિશાળ જગ્યામાં અડીખમ ઉભેલા આ મહેલને જોઈને જ લોકો એના તરફ આકર્ષાઈ જાય છે. અને હા, ગુજરાત સરકાર દ્વારા જો આ હવા મહેલની જાળવણી કરવા માટે ગુજરાત પુરાતત્વ વિભાગને કહેવામાં આવે તો આ હવા મહેલની જાળવણી સારી રીતે થઈ શકે તેમ છે. અને હા, એક સારું એવું પર્યટન સ્થળ વઢવાણની ધરતીને સમર્પિત થઈ શકે તેમ છે.
તો દર્શક મિત્રો, આ હતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા આવેલા હવા મહેલની વિશેષ રજૂઆત. તો હું તમને એટલું તો જરૂર કહીશ કે વઢવાણમાં તમે જ્યારે પણ આવો ત્યારે આ હવા મહેલની મુલાકાત લેવાનું ક્યારેય ન ભૂલતા. અને ફરીવાર મળીશું આપણે બીજા કોઈ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. ધન્યવાદ. જય હિન્દ. જય મા ભારતી. જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને જઈ રહ્યા છીએ હવા મહેલની મુલાકાતે. નહીં, તમે જે વિચારી રહ્યા છો કે આ રાજસ્થાન વાળો હવા મહેલ, નહીં, પણ એક એવા હવા મહેલની મુલાકાત અમારે તમને કરાવવી છે કે જે આવેલો છે આપણા જ રાજ્ય એવા ગરવી ગુજરાત રાજ્યની માલિપા. હા, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાબાની માલિપા આવ્યો છે હા હવા મહેલ. વઢવાણ એક ઐતિહાસિક નગર તરીકે જાણીતું છે અને વઢવાણ શહેરની મધ્યમાં આવેલો આ હવા મહેલ એ તો વઢવાણની આન બાન અને શાન છે મારા વાલા. ઈસવીસન 1810માં વઢવાણના મહારાજા શ્રી દાજીરાજસિંહજી દ્વારા બનાવેલો આ હવા મહેલ. અરે, વઢવાણના સ્મારકોની પોતાની એક આગવી જ ઓળખ છે. વિશાળ જગ્યામાં રજવાડી બાંધકામ ધરાવતો આ હવા મહેલ 2001માં આવેલા ભયાનક ભૂકંપમાં પણ પોતાના અસ્તિત્વને અડીખમ જાળવીને રાખતો આ હવા મહેલ, વઢવાણનો ઐતિહાસિક હવા મહેલ. હા, ઝાલાવાડની ધરતીમાં તો અનેકાનેક ઐતિહાસિક ઇમારતો અને ઠાઠ માઠથી ભરપૂર એવા રજવાડી મહેલો આવેલા છે. પણ કહેવાય છે કે ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાએ મોરબીના મહારાજા અને વઢવાણના મહારાજા એટલે કે શ્રી દાજીરાજસિંહજીને આમંત્રણ આપી અને ઇંગ્લેન્ડ બોલાવ્યા હતા. ત્યારે મહારાણી વિક્ટોરિયાએ આ હવા મહેલનો નકશો અને મોમેન્ટો શ્રી દાજીરાજસિંહજીને આપ્યો હતો. અને ત્યારબાદ મહારાજા શ્રી દાજીરાજસિંહજીએ વઢવાણ ખાતે આ હવા મહેલ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું. આ મહેલ 2 માળ સુધી ઊંચો બનાવ્યો અને 1 માળ ધરતીમાં ઉતારીને પાણીની સપાટી બરાબર ત્રણેય તરફ મોટા મોટા દરવાજાઓ મૂકી અને અંદર પાણી લાવવાનું આયોજન કર્યું હતું. પરંતુ શ્રી દાજીરાજસિંહજીનું અકાળે જ અવસાન થતા હવા મહેલનું સપનું એ તો માત્ર સપનું જ બનીને રહી ગયું. હવા મહેલના બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવેલા પથ્થરો આજે પણ અડીખમ ઊભા છે.
વર્ષ 2001ના ભયંકર ભૂકંપ વખતે પણ આ હવા મહેલને તેની કોઈ જ અસર થઈ નહોતી. હાલ હવા મહેલની જાળવણી વઢવાણ નગરપાલિકાને હસ્તક છે, પરંતુ જો રાજ્ય સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક જાહેર કરવામાં આવે તો આ સુંદર હરવા ફરવા લાયક એક પર્યટન સ્થળ બની શકે તેમ છે. વઢવાણ નગર વિશે આપણે વિશેષમાં જાણીએ તો વઢવાણ શહેરનું પુરાણું નામ વર્ધમાન નગરી છે. 24માં જૈન તીર્થંકર એટલે કે મહાવીર સ્વામીના પગલાઓથી પાવન થયેલી એવી આ ભૂમિ એટલે કે વઢવાણની ભૂમિ. મહારાજા દાજીરાજસિંહજીનું એક સ્વપ્ન હતું કે વઢવાણની અંદર પણ એક 5 તળાવની વચ્ચે સુંદર મજાનો હવા મહેલ હોય, અને તેથી જ આ મહેલને લોકો જલ દર્શન તરીકે પણ ઓળખે છે, એટલે કે જલ દર્શન મહેલ તરીકે પણ ઓળખે છે. અને બીજી વાત, આ મહેલના સ્થાપત્યને લગતી એક વાત તમને કહી દઉં કે અડીખમ ઉભેલા આ હવા મહેલને અંદર ઉપયોગમાં લેવામાં આવેલા જે પથ્થરો જે છે તેને ખાસ કરી અને જયપુર રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા હતા. અને હા, પથ્થરને સારી રીતે ઘસી પાટી અને ગુગળ તેમજ ચૂનો ભેળવી અને એક ઉપર એક પથ્થર એમ એકબીજા પથ્થર ઉપર એકબીજા પથ્થરને ગોઠવી અને આ વિશાળ મહેલનું બાંધકામ કરવામાં આવ્યું છે. અને આજ મહેલની બરાબર સામે એક પાણીથી હર હંમેશ છલોછલ રહેતું એવું વિશાળ તળાવ આવેલું છે કે જેને લોકો ધરમ તળાવ કહીને પણ ઓળખે છે. વિશાળ જગ્યામાં અડીખમ ઉભેલા આ મહેલને જોઈને જ લોકો એના તરફ આકર્ષાઈ જાય છે. અને હા, ગુજરાત સરકાર દ્વારા જો આ હવા મહેલની જાળવણી કરવા માટે ગુજરાત પુરાતત્વ વિભાગને કહેવામાં આવે તો આ હવા મહેલની જાળવણી સારી રીતે થઈ શકે તેમ છે. અને હા, એક સારું એવું પર્યટન સ્થળ વઢવાણની ધરતીને સમર્પિત થઈ શકે તેમ છે. તો દર્શક મિત્રો, આ હતી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા આવેલા હવા મહેલની વિશેષ રજૂઆત. તો હું તમને એટલું તો જરૂર કહીશ કે વઢવાણમાં તમે જ્યારે પણ આવો ત્યારે આ હવા મહેલની મુલાકાત લેવાનું ક્યારેય ન ભૂલતા. અને ફરીવાર મળીશું આપણે બીજા કોઈ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.